બાંગ્લાદેશમાં તખ્તાપલટની ઘટના બાદ વડાપ્રધાન મોદીએ કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠક બોલાવી હતી। બેઠકમાં વડાપ્રધાને બાંગ્લાદેશમાં ઉદ્ભવેલી સ્થિતિ અંગે માહિતી મેળવી હતી। શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ઢાકાથી હવાઈ માર્ગે ભારતના હિન્ડન એરબેઝ પર ઉતર્યા હતા। આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ તેમની સાથે મુલાકાત કરી હતી। ભારતના એનએસએ અજીત ડોભાલ પણ શેખ હસીનાને મળવા પહોંચ્યા હતા। આશરે 1 થી 1.5 કલાક સુધી બંને વચ્ચે બેઠક ચાલી હતી। તમામ પરિસ્થિતિઓ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં વિસ્તૃત નિવેદન આપી શકે છે। ભારત આ મુદ્દે શું વલણ અપનાવશે તે પણ જયશંકર સ્પષ્ટ કરી શકે છે। બાંગ્લાદેશમાં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે આંદોલનકારીઓ હવે વડાપ્રધાનના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા છે। ઇન્ટરનેટ બંધ, કર્ફ્યુ છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી। રસ્તા પરથી પોલીસે હટાવીને સેના તૈનાત કરી દેવામાં આવી છે। તો બાંગ્લાદેશની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। બેઠકમાં અમિત શાહ અને રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો પૂર્વ પીએમ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યા બાદ ભારત પહોંચ્યા હતા। ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પાસે 1.5 કલાક સુધી વાટાઘાટ કરી હતી। તો વિદેશ મંત્રી એસ જયશંકર હવે આ પડે ચિત્ર સ્પષ્ટ કરી શકે છે। પીએમ મોદી સાથે પણ બેઠક કરવામાં આવી છે। આ સાથે જ કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક બોલાવવામાં આવી છે। બેઠકમાં વડાપ્રધાને બાંગ્લાદેશમાં ઉદ્ભવેલી સ્થિતિ અંગે માહિતી મેળવી। વધુ વિગતો સાથે સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે। કામેશ, જે રીતે સ્થિતિ ઉદ્ભવી છે, જે રીતે ઘટનાક્રમ બન્યો છે, શું આગળની માહિતી? બિલકુલ ગાયત્રી, આપને જણાવી દઉં કે અનામતની આગ એ દેશનું સર્વોચ્ચ પદ ગણાતું પ્રધાનમંત્રી પદ તેને પણ છોડતું નથી અને ભલભલાની સત્તા પલટાવી નાખે છે। આ ઉદાહરણ બાંગ્લાદેશમાં ગઈકાલે જે તખ્તાપલટની ઘટના બની તેના ઉપરથી સ્પષ્ટ થયું છે। કારણ કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી પદે રહેલા શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું। રાજીનામું તો આપ્યું, પરંતુ ત્યારબાદ કહી શકાય કે બાંગ્લાદેશના રાજકારણમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનો માહોલ રચાયો અને શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી અને અન્ય દેશમાં શરણ લેવા માટે ભાગવું પડ્યું। મહત્વની વાત એ સામે આવી રહી છે કે ગઈકાલની જો વાત કરવામાં આવે, ગઈકાલના ઘટનાક્રમ ઉપર ગાયત્રી નજર કરવામાં આવે તો બાંગ્લાદેશના પીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીના ભારત પહોંચ્યા હતા, હિન્ડન એરબેઝ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે હવે આગામી યોજનાની જો વાત કરવામાં આવે તો અત્યારે એવી પણ અટકળો વહેતી થઈ ગઈ છે કે તેઓ લંડન જઈ શકે છે। જો કે બ્રિટનનો જે દૂતાવાસ જે છે તેમણે તેમને આધિકારિક રીતે મંજૂરી આપવા માટે અનુકૂળતા દર્શાવી નથી, પરંતુ હવે શેખ હસીના ક્યાં શરણ લેશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે। બીજી બાબત એ સામે આવી રહી છે કે જે ખાસ કરીને બાંગ્લાદેશની વાત કરવામાં આવે તો સેનાએ પૂરેપૂરો મોરચો સંભાળી લીધો છે અને આજથી જો વાત કરવામાં આવે, છેલ્લા 1 મહિનાની જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનામાં બાંગ્લાદેશમાં અફરાતફરીનો માહોલ હતો, કારણ કે અનામત આંદોલન જે હતું તે વેગવાન બન્યું અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પરિસ્થિતિ ઉપર કંટ્રોલ ના રહેતા કહી શકાય કે અનામતની આગ જે હતી સમગ્ર દેશમાં પ્રસરી રહી। ઢાકામાં પણ ખૂબ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા અને ત્યારબાદ કહી શકાય કે આ આગ એ સીધી પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચી ગઈ અને ત્યારબાદ કહી શકાય કે આખરે તેમણે શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું। આજની જો વાત કરવામાં આવે તો આજે પણ આ તમામ અટકળો અને માહિતી ઉપર તમામ લોકોની નજર રહેશે। આજે શેખ હસીનાની જો વાત કરવામાં આવે, ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજે તેઓ ભારત પહોંચ્યા હતા અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનએસએ અજીત ડોભાલ સહિત જે પણ દિગ્ગજ શીર્ષસ્થ નેતૃત્વ હતી તેમની ખાસ મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ તમામ બાબતોની વચ્ચે આજે મહત્વની બાબત એ સામે આવી રહી છે કે હવે શેખ હસીના ક્યાં જશે। એક બાજુ એવો પણ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે તેમની દીકરી જે છે તેમનું દિલ્હીમાં ઘર હોવાથી તેઓ ત્યાં જઈ શકે છે। બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે તેઓ લંડનમાં જઈ શકે છે અને લંડનમાં તેમના સંબંધી છે તેમને પણ મળી શકે છે। હવે અને ત્રીજી બાબત એ પણ સામે આવી રહી છે કે જો લંડનમાં તેમને જવાની અનુકૂળ આધિકારિક મંજૂરી ન મળે તો પછી તેઓ ક્યાં જઈ શકે। આ તમામ બાબતો લઈને એક બાજુ તમામ લોકોની નજર આ ખબર ઉપર રહેશે। બીજી બાબતની જો વાત કરવામાં આવે તો બાંગ્લાદેશમાં આજથી જે શાળા છે, શાળા સ્કૂલો કોલેજો
તમામ વસ્તુઓ વિધિવત રીતના શરૂ કરવામાં આવશે. ગઈકાલે જે સેના દ્વારા જે બાંગ્લાદેશની સેનાએ મોરચો સંભાળી લીધો અને ત્યારબાદ સત્તાવાર રીતના નિવેદન આપવામાં આવ્યું હતું કે 24 થી 48 કલાકની અંદર વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. એટલે આજે પણ આજનો દિવસ પણ બાંગ્લાદેશ માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આજે પણ તમામ ગતિવિધિઓ પર તમામ લોકોની નજર રહેશે અને આગામી સમયમાં બાંગ્લાદેશમાં હવે કોણ નવા પ્રધાનમંત્રી બનશે તેને લઈને પણ જે અત્યારે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે તેને લઈને આગામી સમયમાં જ હવે એ ચિત્ર પણ સ્પષ્ટ થશે. જી જી કામેશ, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.